नमस्कार विद्यार्थी भाईओ। ધોરણ 9 ની અંદર આપણે 1 થી 4 બે કાવ્ય અને બે પાઠ એ પ્રકારનો આપણો સિલેબસ જૂન અને જુલાઈ સુધી જે અભ્યાસક્રમના આપણા પાઠ કાવ્ય હતા એ આપણે ક્લિયર કર્યા છે. છેલ્લી જે કવિતા આપણે શીખાતા કે કર્ણકાર જીવન દર્શન ચોથી કવિતા એ કાવ્ય પૂરું થઈ ગયા પછી આપણે હવે પાઠ નંબર 5 એના સિલેબસની અંદર આપણા 5 પાઠ સુધીના જે અભ્યાસક્રમની અંદર આપણા પાઠ છે એની સાથે સાથે નિબંધ અને વ્યાકરણના પણ કેટલાક મુદ્દાઓ છે. એટલે જ્યારે આ અભ્યાસક્રમની અંદર એકમ કસોટી હોય અથવા તો પરીક્ષાઓ આવે તો એની સાથે સાથે આ સ્વાધ્યાયના પ્રશ્નો જે આપણા સિલેબસના પાઠ કાવ્યના છે એનું વ્યાકરણ એની સાથે સાથે નિબંધ પણ પૂછાય છે. એટલે તમને હોમવર્કની અંદર એ નિબંધ પણ આપેલા છે. આ વિડીયોના જે આપણે ઓનલાઈન શીખીએ છીએ એની સાથે સાથે નિબંધ પણ એનામાં મૂકેલા છે, જેથી કરીને એ નિબંધ તમે પાઠ્યનોટમાં લખી શકો અને પરીક્ષાની તૈયારી પણ આપણે કરી શકીએ. હવે તો આપણે શાળાએ રેગ્યુલર આવવાનું છે, શાળાઓ ખુલી ગઈ છે અને તમે રેગ્યુલર આવો પણ છો. એટલે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ ઓફલાઈન જે શિક્ષણ છે આપણું શાળાનું જે શિક્ષણ છે એ હવે કાર્યરત થઈ ગયું છે. એટલે એની અંદર સીધા આપણે શૈક્ષણિક કાર્યની અંદર જોડાવું એટલે આપણને વધારે ફાયદો થશે. એટલે એ જે પાઠ કાવ્ય આપણા આગળના જે છે હવે પછીના એ આપણે શાળાએ પણ શીખીએ છીએ અને એના દ્વારા આપણા અભ્યાસક્રમ આગળ ચલાવીએ છીએ. ચોથી કવિતા પછી નો આપણું જે પાઠ છે 5 ત્યાંથી આપણે આજે આગળ શીખવાનું છે સ્વરાજ્ય કી નીવ. આ પાઠની અંદર જે પાત્ર મૂકેલા છે એ પાત્ર દ્વારા આપણા ઇતિહાસની અંદર જે ઘટનાઓ બની ગઈ ઐતિહાસિક જે ચરિત્રો છે પાત્રો છે એને એકદમ ઉજાગર કરતા એના પાત્રો ગૌરવ અપાવતા પાત્રો એ આ પાઠની અંદર મૂકેલા છે, જેના લેખક એ વિષ્ણુ પ્રભાકર છે. સ્વરાજ્ય કી નીવ એના લેખક કોણ તો કે વિષ્ણુ પ્રભાકર. એટલે એ પાઠ આપ એટલા માટે મહત્વનો છે કે એની અંદર જે વાત કરવામાં આવી છે એ મુખ્યત્વે તો દેશભક્તિ અથવા તો રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અથવા તો આપણે એને રાષ્ટ્રપ્રેમ કહીએ, રાષ્ટ્રપ્રેમ આના અંગે એ આ પાઠની અંદર એના મૂલ્યો મૂકેલા છે. એના પછીનો જે મુદ્દો છે એની અંદર રાજ્યની અંદર, રાષ્ટ્રની અંદર, દેશની અંદર, મુલ્ક કે પ્રદેશની અંદર જે લોકો રહે છે એની અંદર જનજાગૃતિ, વૈચારિક ક્રાંતિ એ પણ એને મુદ્દાના આવી લીધો છે. જનજાગૃતિ દ્વારા લેખકે આપણે દેશભક્તિનું મહત્વ સમજાવ્યું છે કે આપણી કેટલીક નૈતિક ફરજો છે એ ફરજોમાં આપણે દેશ પ્રત્યેની આપણી જે ભાવના છે, દેશ પ્રત્યે આપણે શું કરવું જોઈએ. જે રાષ્ટ્રની અંદર, જે દેશની અંદર આપણે રહીએ છીએ એ દેશ, એ રાષ્ટ્ર આપણા માટે ઘણું બધું મહત્વ ધરાવે છે. જે ભૂમિ આપણે જેને માતૃભૂમિ કહીએ એ કેટલા હશે આપણા માટે બધા જ ક્ષેત્રની અંદર, આપણા આયુષ્યની અંદર, આપણા જીવનની અંદર સંપૂર્ણપણે મહત્વ ધરાવતી બાબત એ આપણી માતૃભૂમિ છે, આપણો દેશ છે, આપણો રાષ્ટ્ર. એ રાષ્ટ્ર, એ દેશની વાત એ સ્વરાજ્ય કી નીવ. સ્વ એટલે પોતા, સ્વ મતલબ મારો પોતા, નીવ એટલે પાય. જો એ એવું કીધું છે સ્વ મતલબ કે स्वयं का, मतलब कि खुद का, खुद. नीव जेने આપણે પાયો, શરૂઆતનું જે છે તે નીવ મતલબ કે પાયો. અને એ અંતર્ગત આપણા પાઠની અંદર કેટલાક પાત્રો મૂકેલા છે અને એ પાત્રો
ऐतिहासिक घटनाओं पर आधारित है। इतिहासની અંદર બની ગયેલી જે ઘટનાઓ છે એ ઘટનાઓ પર આધારિત આપણો આ પાઠ છે કે જે ઇતિહાસની અંદર સર્વશ્રેષ્ઠ ચરિત્રો પાત્રો એવા થઈ ગયા કે આપણા દેશને ખૂબ જ ગૌરવ અપાયું છે, ઘણું બધું ઊંચું મહત્વ અપાવેલું છે. એના વિશેની વાત આપણે આમાં શીખવાની છે. એની પહેલાં આપણે જોઈએ લેખકનો પરિચય. લેખક પરિચય એમાં એના જન્મથી લઈ એને જે વિચારો અપનાવ્યા છે, એની જે કલમ ચલાવી છે, લેખન કળા કરી છે, એના વિશે પણ આપણે શીખવાનું છે. લેખક એ પોતાના વિચારો દ્વારા જનજન દેશભક્તિ, દેશ પ્રત્યેની આપણી ભાવના, આપણું કર્તવ્ય શું છે એ તરફ આપણને લઈ જાય છે. लेखक परिचय में अंदर आपने बात करिए तो विष्णु प्रभाकर का जन्म मुजफ्फरपुर जिले के मीरनपुर गांव में हुआ. एनो जन्म मीरनपुर गांव आ गाम ने अंदर आपको ये लेखक नो जन्म थयो. लेखक नो जन्मस्थल क्यों है तो के मीरनपुर गांव. एमा जिल्लो मतलब के जिला मुजफ्फरपुर आ जिला नाम है. ए जिला आ गाम है. ये गाम ने अंदर विष्णु प्रभाकर नो जन्म थयो. उन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की. एने पोतानो प्रारंभिक એટલે પ્રાઇમરી જે શિક્ષણ છે એ પોતાના ગામની અંદર મેળવેલું છે. ઉચ્ચ શિક્ષા એટલે ઉચ્ચ અભ્યાસ જે યુનિવર્સિટી સંલગ્ન હોય, 12 ધોરણ પછી આપણે પાસ કરીએ અને આગળનો જે ઉચ્ચ અભ્યાસ છે એ અભ્યાસ એને હિસાર એક શહેરનું નામ છે. ઉચ્ચ શિક્ષણ હિસારને પ્રાપ્ત किया. ઉચ્ચ શિક્ષા, शिक्षा मतलब के शिक्षण, शिक्षण આપણે એનો અભ્યાસ કરીએ. हिसार हिसार एक शहर से हिसार में प्राप्त किया. लेखक ये पोताना उच्च अभ्यास में हिसार से शहर से एनी अंदर एक शिक्षण एने मेळवेलुं छे. એટલે એ શિક્ષણ उच्च अभ्यास के अंदर पोते आगे शिक्षण मेळवी शके ए हेतुथी हिसार के अंदर अभ्यास चालू है. कई वर्षों तक पंजाब राज्य सरकार की सेवा करने के बाद सन 1974 से ये दिल्ली आ गए और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे. थोड़ा समय होया गया पछी अभ्यास पूरो थई गया पछी पंजाब सरकार ने एनी घणी बधी सेवा बजावेली छे. घणा बधा पद पर एने नियुक्ति करेली छे અને पंजाब राज्यने ए पोते पोतानी फरज बजावेली छे. एना पछी ए दिल्ली ની અંદર પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. દિલ્હી અંદર એ રહેવા માટે જતા રહે છે. દિલ્હી रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे रहते. यानी कर्मभूमि ए दिल्ली, दिल्ली में रहकर साहित्य सेवा में पूर्ण जीवन दिल्ली के अंदर रही અને એને સાહિત્ય સેવાનું કામ એ શરૂ કર્યું. साहित्य सेवा में लगे रहे. अपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखाचित्र आदि भाषा में पर्याप्त मात्रा में लिखा है. आपकी प्रमुख रचना ढलतीरा, सपनामयी उपन्यास, संघर्ष के बाद, कहानी संग्रह, नव भारत ए डॉक्टर नाटक आ बधाना नाटको छे, કેટલાક ઉપન્યાસ છે, કેટલાક રેખાચિત્રો છે, કેટલાક નિબંધો છે, કેટલીક કહાનીઓ છે, કેટલાક ઉપન્યાસ मतलब કે સાહિત્યની બધી જ વિધાઓ, વિધા मतलब કે પ્રકાર, સાહિત્યના બધા જ પ્રકારોની અંદર પોતાએ યોગદાન આપેલું છે. પ્રમુખ એટલા નાટક પ્રકાશ और परछाई, 12 एकांकी, अशोक एकांकी संग्रह,
जाने अनजाने संस्मरण और रेखाचित्र, आवारा मसीहा, शरत चंद्र की जीवनी आदि કેટલાય વિધાઓની અંદર વિધા એટલે પ્રકાર સાહિત્યિક વિધા સાહિત્યિક વિધા વિધા મતલબ સાહિત્યના પ્રકાર સાહિત્યના પ્રકાર એની વિષ્ણુ પ્રભાકરજી પોતાના હિન્દી સાહિત્યની અંદર કેટલા બધા પ્રકારોની અંદર કલમ ચલાવી मतलब કે એને લખ્યું છે કયા કયા ક્ષેત્રોની અંદર તો આપણે સામાન્ય રીતે જોઈએ તો એમાં ઉપન્યાસ જેને આપણે ગુજરાતીમાં નવલકથા કહીએ નવલકથા કહાની જેને આપણે વાર્તા કહીએ કહાની एवं कहानी संग्रह બધું એને લખેલું છે જેને આપણે ગુજરાતીમાં શું કહીએ તો કે વાર્તા જીવની जीवनी एकांकी रेखाचित्र जीवनी कोईना जीवन विषय लखવું चरित्र विषय लखવું आ बधा जुदी जुदी साहित्यिक प्रतिभाओने उजागर करता કેટલાક પાત્રો ને લઈ અને પણ એને પોતાની સાહિત્યની જે વિધાઓ છે આ પ્રકાર છે એની અંદર યોગદાન આપેલું છે એ સાહિત્યના પ્રકારો પણ એને લખેલા છે અને કેટલાક શ્રેષ્ઠ ચરિત્રો છે પાત્રો છે આપણા દેશના ઐતિહાસિક પાત્રો એ પાત્રોને એને પોતાના પુસ્તકોની અંદર ઉતાર્યા છે અને એના દ્વારા આપણે સુધી એ પાત્રોના વિચારો પહોંચાડ્યા છે એની ઐતિહાસિક ઘટનાઓ આપણે સામે એને મૂકી છે विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है। स्वतंत्रता प्राप्ति के बाद अपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया। बाद में स्वतंत्र लेखक को अपनी जीविका का साधन बना। आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है। आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है तथा भाषा सहज व सरल है। यानी देशभक्ति, राष्ट्रीय जागरण एवं समाज सुधार आ त्रण विषयों पर मोटाभागे પોતાની કલમ ચલાવી છે, લેખન કર્યું છે અને પછી આપણા દેશની આઝાદી મળી ગયા પછી સ્વતંત્ર લેખન को अपनी जीवन का साधन बनाવ્યું। પછી પોતે આજીવિકા માટે स्वतंत्र लेखन ये शुरू કર્યું એ પણ એની એક વિશેષતા છે। स्वतंत्र लेखन को अपनी आजीविका का साधन बना लिया। પોતાએ પોતાના જીવનમાં પોતાના પરિવારના નિભાવ માટે આવક થાય એટલા માટે પણ એને સ્વતંત્ર લેખન પોતે પોતાની જે કલમ છે એ સ્વતંત્ર રીતે ચલાવી શકે, લખી શકે હેતુથી એને આ લખવાનું શરૂ કર્યું અને એના આધારે એને પોતાની આજીવિકાનો એક માર્ગ એ સ્વતંત્ર લેખનને જ ગણી। આગળ જોઈએ रचना को संवेदनशील एवं सर्वप्राप्त है तथा भाषा सहज व सरल है। इन्हें राष्ट्र भावना, देशभक्ति, राष्ट्र प्रेम एवं जन जागृति, समाज जागरण ये एना लखवाना मुख्य विषयों है। एना द्वारा देश प्रेमना जेटला पात्रो होय तो देशभक्ति माटेना जेटला चरित्रो होय पात्रो होय एने ध्यानमां राखी अने एने लेखन कार्य करेલું છે। હવે આપણા આ પાઠની અંદર कयो पाठ है स्वराज्य की नींव जेने टाइटल है नाम शीर्षक है एनी अंदर विष्णु प्रभाकर जे लेखक है ये आपने शू बोध आपे छे क्या पात्र विषयनी वात करी छे। एक श्रेष्ठ सारू एवं चरित्र एक पात्र के जेना विषे आपणे घणी बधी जग्याए वातो सांभळेली छे एवुं पात्र पण एनी सचोट माहिती आ पाठनी अंदर आपेली छे। जोईए प्रस्तुत एकांकी स्वराज्य की नींव में
प्रथम स्वतंत्रता संग्राम 1857 में लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया। आ एकांक के अंदर आपको जो पाठ से इनो प्रकार साहित्यिक प्रकार साहित्यिक प्रकार कयो से तो एकांकी आ एवं साहित्य प्रकार और ये साहित्य प्रकारनी अंदर लेखक जे बात अपने समझावा मांगे छे, जे बात अपने शीखवा मांगे छे, जेना द्वारा अपने जानता होवा छतां पण संपूर्ण साचो शुं छे केवी रीते बने एना विशेनी माहिती आ पाठनी अंदर आपेली छे। ज्यारे आपણા देशनी अंदर बाळको अंग्रेजोनुं साम्राज्य हतुं, આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે પહેલા આપણા દેશની અંદર આપણો દેશ હતો, ભારત ખંડ આપણો હતો, રાજાશાહી હતી, અલગ અલગ રાજાઓ પોતાના રાજ્ય ચલાવતા હતા। એ ઇતિહાસની અંદર આ બધું આપણે સાંભળેલું છે, વાંચેલું છે કે ઐતિહાસિક ભારત એ આવું ઇતિહાસની અંદર રાજાશાહી હતી। એ રાજાઓને ધીમે ધીમે કરતા કરતા અંગ્રેજો જે વિદેશી લોકોએ આવી અને હરાયા પછી ધીમે ધીમે કરતા કરતા એ આપણે પર શાસન કરવા લાગ્યા। કોણ? બ્રિટિશ અંગ્રેજો। હવે એ સમયની વાત છે જે સમયે વિદેશી પ્રજાએ આપણી ઉપર ધીમે ધીમે કરતા કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને અંગ્રેજોની શરૂઆત થઈ। ઇતિહાસમાં તમે થોડું થોડું સાંભળ્યું છે, વાંચતા હશો, અને એનાથી શરૂઆત થઈ। એ લોકોએ વેપાર માટે આપણા દેશમાં આવ્યા। આપણા રાજા રજવાડાઓ જે હતા એ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ નિયમ પ્રમાણે અતિથિ દેવો ભવ માને છે, આવનાર વ્યક્તિઓને આશ્રય આપે છે। એ લોકોને વેપાર કરવાની છૂટ આપી આપણા દેશમાં, જેમ કરતા કરતા એ આપણે આવી થઈ ગયા અને આપણો દેશ એના સકંજામાં। એ સમયની વાત છે કે જ્યારે અંગ્રેજોએ આપણા દેશની અંદર શાસન હુકુમત ચલાવવાની શરૂઆત કરી। એમાં સૌ ઘણા બધા પ્રદેશોની અંદર અંગ્રેજોએ પોતાનો કબજો જમાવ્યો આપણા દેશમાં। એમાં હવે એને હાંકી કાઢવા અથવા તો અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા અને આપણા દેશને છોડાવવા, એમાં 1857માં પહેલો અંગ્રેજોની સામે મળવો એટલે વિરોધ કે ભાઈ તમારો આ દેશ નથી, અમારો દેશ છે, અમને આપી દો, અમને રહેવા દો, અમારા દેશમાં તમારાથી જતા રહો। આની શરૂઆત ક્યારે થઈ? स्वराज्य के लिए प्रथम स्वतंत्रता संग्राम 1857 में लक्ष्मीबाई के त्याग और समर्पण का वर्णन किया गया। 1857 में ब्रिटिश सल्तनत के खिलाफ के विरुद्ध पहला संग्राम એની શરૂઆત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેનું નામ આપણે સાંભળેલું છે। ઝાંસી પ્રદેશ છે આપણા દેશમાં, ત્યારે જિલ્લો છે, ઝાંસી છે આપણા દેશમાં ત્યારે જિલ્લો છે। એ જિલ્લાની અંદર લક્ષ્મીબાઈ એ સમયે રાજ્ય કરતા હતા। રાજા અવસાન પામ્યા એટલે એના પત્ની કોણ? તો કે મહારાણી લક્ષ્મી। એટલે એની જવાબદારી એ પ્રદેશની, એ રાજ્યની, એ મુલ્કની જવાબદારી લક્ષ્મીબાઈ પર આવી। એટલે એ જવાબદારી નિભાવવામાં સંપૂર્ણપણે એને શું કર્યું? જો ત્યાંથી આપણે પાછળ લક્ષ્મીબાઈના પાત્રની અંદર ઝાંસી ઉપર અંગ્રેજો અથવા બ્રિટિશ સલ્તનત આવી ન થાય એ માટે લક્ષ્મીબાઈએ કેટલું સમર્પણ કર્યું, એનો ત્યાગ કેવો લક્ષ્મીબાઈ, એ વાત એ આપણા પાઠનો મુખ્ય વિષય છે। लक्ष्मीबाई के त्याग और समर्पण का वर्णन किया गया। आ पाठनी अंदर लक्ष्मीबाई के त्याग एवं समर्पण की बात प्रस्तुत की गई આપણા આ પાઠની અંદર
મુખ્ય વાત જે લેખકને કરવાની છે, મુખ્ય વાત જે આપણને સમજાવવાની છે એ કઈ છે? લક્ષ્મીબાઈ કે ત્યાગ એવં સમર્પણ. એને ઝાંસી બચાવવા માટે, પ્રદેશ બચાવવા માટે, પોતાનું રાજ્ય, સ્વરાજ, પોતાનો પ્રદેશ, મુલ્ક, માતૃભૂમિને બચાવવા માટે એ મહિલાએ શું કર્યું? કેવી રીતે એને અંગ્રેજોની સામે, બ્રિટિશ સલ્તનતની સામે ઝાંસીની અંદર ન જ આવવા દીધા. અને જો આવવું હોય તો લક્ષ્મીબાઈ જીવિત છે ત્યાં સુધી તો નહીં જ આવી શકાય. આવી એની ભાવના શ્રેષ્ઠ ઉદાહરણ. આવાનો પડકાર અંગ્રેજોની સામે એક મહિલા હોવા છતાં એ આપણને કેટલા બધા ઉમદા વિચારો આપી જાય છે. स्वराज्य की नींव रखने में स्त्रियों की भी महत्वपूर्ण भूमिका रही है. प्रस्तुत एकांकी के पात्र स्वराज्य की नींव के पत्र जिनके त्याग, तपस्या और बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ, लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम व नव जागरण की भावना जगाने में अपनी सार्थकता समझते हैं. ये समय આપણા પાઠની અંદર જે મૂકેલા પાત્રો છે એ પાત્રોએ જે ત્યાગ કર્યો, જે સમર્પણ આપ્યું, જે બલિદાન આપ્યું, એ આપણા દેશને આઝાદી અપાવવા માટેનો પાય નખાય. એ લોકોએ નહીં. મહિલાઓ એ આપણા દેશને આઝાદી અપાવવા માટે ઘણી બધી કુરબાનીઓ આપી છે. એનું જ્વલંત સ્પષ્ટ નિર્દેશ આપણા પાઠની અંદર છે કે આપણા દેશની જે મહિલાઓ છે એને આઝાદી અપાવવા માટે, આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટે, અંગ્રેજોને હાથી કાઢવાના અને આપણા દેશને એના સકંજામાંથી મુક્ત કરવા માટે જેના પ્રયાસો હતા એમાંથી આખા ભારત દેશના લોકોને નવો વિચાર મળ્યો. લક્ષ્મીબાઈએ જે 1857માં પહેલી વખત એની સામે વિરોધ કરી અને એનો બળવો કર્યો, એમાંથી આખા દેશની અંદર એક નવી ચેતના છે. નવ ચેતના કઈ? દેશભક્તિ. એટલે બધા જ ખરેખર લક્ષ્મીબાઈએ જે રીતે અંગ્રેજોનો વિરોધ કર્યો, પોતાની કુરબાની આપી, પોતાની બલિદાન આપ્યું, જેવો ત્યાગ કર્યો, એ ત્યાગ ભારતના દરેક નાગરિકે કરવો જોઈએ. આવી પ્રેરણા એ લક્ષ્મીબાઈ અને એની સાથે રહેલા પાત્રોના જીવનમાંથી આખા દેશને આ પ્રેરણા અને એમાંથી આઝાદીની એક જ્વાળા ફાટી અને એનાથી આખા દેશના લોકો એ અંગ્રેજોની ખિલાફ, અંગ્રેજોની વિરુદ્ધ એની મોરચો શરૂ કર્યો. એટલે અહીંથી શરૂઆત આવી. કેમ કે એટલી બધી વિશાળ સેનાઓ, યુરોજ એ અંગ્રેજોનો સેનાપતિ, વિશાળ સેનાની પાસે, પુષ્કળ હથિયારોની પાસે. લક્ષ્મીબાઈ અને એના સાથીદારોની જે સેના હતી નાની, હથિયારોનું પ્રમાણ ઓછું, છતાં પણ એને સામે ટક્કર લઈને ત્યાગ કરવો, બલિદાન આપવું, કુરબાની આપવું, જે થવાનું પણ દેશની આઝાદી એના માટે પહેલું પ્રાધાન્ય, પહેલું મહત્વ મારો દેશ, મારો સ્વરાજ એ માટે છે. એના માટે જે કંઈ કરવાનું થાય એ કરી બનવાની એની જે ભાવના છે એની આખા દેશની અંદર નવા વિચાર. એટલે લેખક આપણને બાળકો એ સમજાવે છે કે ભલે એના દ્વારા ત્યારે આઝાદ દેશ નથી, 1857માં આપણને આઝાદી ન મળી, પણ આઝાદી મળવાના પાયો એને નાખ્યો. શા માટે પાયો ગણાય? તો કે એની પહેલાં કોઈ વિરોધ નહોતો કર્યો. અંગ્રેજોનો સૌ પ્રથમ વિરોધ લક્ષ્મીબાઈ અને એની સાથે રહેલા પાત્રોએ કર્યો અને એકદમ ખુમારીથી, શૌર્યથી અંગ્રેજોને હાથી કાઢવાના તમામ પ્રયાસો એને કર્યા. એટલે ત્યાંથી આખા દેશની અંદર એક વૈચારિક ક્રાંતિ આવી અને એ ક્રાંતિના કારણે આખા દેશની અંદર જે બ્રિટિશ સલ્તનત છે એની વિરુદ્ધ જ્વાળાઓ થઈ, આંદોલનો શરૂ થયા. આના પછી મૂળ તો આ પાયો દીધું. એ પાયાની વાત આપણને સમજાવશે કે પાયાની અંદર અંગ્રેજોને હાથી કાઢવાની શરૂઆત કરનાર કે મહારાણી લક્ષ્મીબાઈ, કે જેના શ્રેષ્ઠ ઉમદા વિચારો છે એ અને એની સાથે રહેલા એના સૈનિકો, એના સેનાપતિઓ અને એના હરમેશ એની બે સહેલીઓ છે, સ્ત્રી પાત્રો છે કે જે લક્ષ્મીબાઈની સાથે જ રહે છે. એનો એમાં અગત્યનો, મહત્વનો ફાળો છે. ત્યાંથી આપણો પાઠ શરૂ થાય. જો પાત્ર આપેલા છે લક્ષ્મીબાઈ, મુંદર, તાત્યા, જોહી, રઘુનાથરાવ અને સેનાનાયક. આ એના મૂળ 6 પાત્રો છે. આખા પાઠની અંદર આ 6 પાત્રોની આસપાસ એ આખી કથા છે, ઐતિહાસિક કથા છે. મૂળે તો આપણો પાઠ છે એ પણ વાસ્તવિક છે, આપણે કલ્પના નથી, ઐતિહાસિક ઘટના પર આધારિત આપણો પાઠ છે. ઐતિહાસિક
घटना पर आधारित कथानक अपना पाठનું જે કથાનક છે એ કોના પર છે? ઐતિહાસિક ઘટના પર આધારિત છે, પણ એ કેવું છે? કલ્પનાવાળું નથી કે માત્ર માનસિક વિચારો કરી કલ્પના કરી અને આ પાઠ લખેલો નથી. હકીકત કે વાસ્તવિક, હકીકત અને વાસ્તવિક, હકીકત યા વાસ્તવિક ઘટના જે ઘટના બની છે, હકીકત છે, વાસ્તવિક ઘટના છે, એના આધારે લેખકે આ પાઠ લખેલો છે. એટલે એ વાસ્તવિકતા, એ હકીકત, એ ઘટના એ આપણા પાઠનું મૂળ કથાનક છે. તેને એ કથાનક લક્ષ્મીબાઈ ના પાત્ર દ્વારા એને આપણા દેશની ક્રાંતિ, વૈચારિક ક્રાંતિ, આઝાદીની શરૂઆત, એનો પાયો જે કે સ્વરાજ્ય की नींव, देश ने आजादी अपाववा माटेनो पायो नाखવાની શરૂઆત એ મહારાણી લક્ષ્મીબાઈ કરી છે. એટલા માટે બાળકો આપણે હંમેશા યાદ કરીએ છીએ, આવા ચરિત્રોને, આવા પાત્રોને યાદ કરતા રહીએ છીએ. એના આ 6 મુખ્ય એના પાત્રો છે. લક્ષ્મીબાઈ જે ઝાંસી પ્રદેશ છે એના મહારાણી છે. મુંદર અને જુહી એ બંને એની સહેલીઓ છે. કોની? તો કે લક્ષ્મીબાઈ એની બે સહેલી. કોણ? તો કે મુંદર અને જુહી. આ કોણ છે? તો કે આ બંને લક્ષ્મીબાઈની સહેલીઓ છે કે હરમેશ એની સાથેની સખીઓ છે. કે લક્ષ્મીબાઈની જ છે શૌર્ય, શ્રેષ્ઠતા, ત્યાગ, બલિદાન જે કાંઈ લક્ષ્મીબાઈ વિચારો ધરાવે છે એટલે જ ઉચ્ચ કક્ષાના વિચાર મુંદર અને જુહી નામની એની જે સખી છે, એની સહેલીઓ છે, એ પણ એટલા જ ઉચ્ચ વિચારો ધરાવે છે. એ વિચારસરણી એની લક્ષ્મીબાઈને મળતી આવે છે. તાત્યા, રઘુનાથરાવ અને સેના નાયક એ સમયના જે નેતાઓ હતા, એના સેનાપતિ હતા. તાત્યા એ બધા જ પાત્રો એ લક્ષ્મીબાઈને આસપાસ એને મદદ કરવા માટે, એને સહકાર આપવા માટે એની સાથે રહેતા પાત્રો એ આ પાઠની અંદર લેખકે ઉલ્લેખ કરેલો છે. આ પાઠ આપણો રંગમંચ ઉપર ભજવી શકાય એવો છે કે આ નાટકના સ્વરૂપમાં પાઠ આપેલો છે. એમાં रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है। कैंप कहीं पास ही लगा हुआ है। महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करते हैं। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में पाठ शुरू था त्यारे एक नाटक में जब रंगमंच पर आ दृश्य जोवा मळे छे। दृश्य ની અંદર કેટલાક સૈનિકો કે સેનાનો જે પડાવ હોય કે જ્યાં સેનાએ પડાવ લાગ્યો તેના તંબુ, એ તંબુ એની સેના અને એ સેનાઓના જે સૈનિકો છે એ દૃશ્ય બતાવે છે। જેવો પડદો ખુલે એટલે આ દૃશ્ય આ નાટકમાં સામે આવે છે સેના। હવે એ સેનાની સાર સંભાળ માટે સેનાની અંદર એની ગોઠવણ માટે લક્ષ્મીબાઈ એ આવે છે। ત્યાંથી આ પાઠ શરૂ થાય છે કે જ્યાં સૈનિક છે, સૈનિકો એ પોતાનો પડાવ, પોતાના તંબુ રાખીને રહે છે, એ તંબુ એનું દ્રશ્ય બતાવ્યું અને ત્યાં લક્ષ્મીબાઈ આવે છે। હવે એ જુહી અને લક્ષ્મીબાઈ, જુહી એની સખી છે, સારી છે, અને લક્ષ્મીબાઈ આવે છે, પણ એ બે કેવી રીતે આવે છે? એ પણ એક સૈનિક છે અને સૈનિકનો પહેરવેશ, સૈનિકના પોશાકની અંદર, સૈનિકના પહેરવેશની અંદર લક્ષ્મીબાઈ અને એની સખી જુહી એ બે પ્રવેશ કરે છે, આવે છે। ત્યાંથી આ પાઠ શરૂ થાય છે। लक्ष्मीबाई कहते हैं मेरे देखते देखते क्या से क्या हो गया जूही, झांसी कालपी ग्वालियर कहाँ गए, परंतु मंजिल है क्षण मार्ग में
हिमालय जलाशय उसे पास करती हूँ तो महासागर की डरावनी लहरें पकड़े मारने लगती है। ये सैनिकोनी वच्चे आवी अने लक्ष्मीबाई से जुड़ीने કંઈક વાત કરે છે। આખી આખી એની સેના જે કાંઈ છે એ ઉપસ્થિત છે એ જોઈ અને લક્ષ્મીબાઈના મનમાં જે વિચારો આવ્યા એ વિચારો વ્યક્ત કરે છે। કોની આગળ? એની જે સહેલી છે એ પણ સૈનિક જ છે, જુહી નામની સહેલી છે એ પણ સૈનિક છે, લક્ષ્મીબાઈ પોતે પણ સૈનિક વેશમાં જ છે। અને એ બંને કાંઈ વાતચીત કરે છે। એને ખ્યાલ જ છે કે હવે પછી આપણા પ્રદેશ ઉપર એટલે કે આની ઉપર ઝાંસી ઉપર એ યુરોજ નામનો અંગ્રેજ સેનાપતિ આવશે અથવા તો ટકરાશે। એ લક્ષ્મીબાઈ જાણે છે। એટલે લક્ષ્મીબાઈ એના વિશેની વાત એ સખીને કહે છે, યુદ્ધની વાત કરે છે કે આપણે કેવી રીતે આમાંથી બચવું, યુદ્ધ કદાચ આવશે અથવા તો આપણે યુદ્ધ કરવાનું થશે તો આપણે કઈ રીતે એનો સામનો કરવાનો છે એ વાત લક્ષ્મીબાઈ જાણે છે। એટલે એ જુહીને એના વિશે કંઈ વાત કહે છે। આજનો ક્લાસ બાળકો આપણે પૂર્ણ કરીએ છીએ। હોમવર્કની અંદર આ વિડીયો પૂરો થઈ ગયા પછી જે પેજ આપેલા અથવા પ્રશ્ન અથવા તો નિબંધ કે વ્યાકરણ આપેલું હોય એ તમારા હોમવર્કમાં લખવાનું છે। આ અધૂરો રહી ગયો પાઠ કયો? સ્વરાજ્ય કે નીતિ। આવતા ક્લાસની અંદર આપણે આગળ શીખશું। આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ।